બધાએ દિવાળીમાં ખૂબ મજા કરી હશે, સરસ મીઠાઈઓ ખાધી હશે, ફટાકડા ફોડ્યા હશે, ફર્યા હશો અને મજા કરી હશે. સાથે સાથે એક મહત્વનું કામ પણ તમે લોકોએ કર્યું હશે. શું એ કામ હશે કયો તો મને, કોણ કહેશે? મિસ ગૃહ કાર્ય પૂરું કરવાનું. ગૃહ કાર્ય કરવાનું હતું. બસ હા, તો ગૃહ કાર્ય હોમવર્ક કરવાનું હતું, બરોબર ને? સરસ. ઘણા બધાનું છે ઈ મિસ કહેતા હતા કે ઘણા બધાનું કામ બહુ સરસ ચાલે છે એવું એમના વાલીએ કીધું છે. બરોબર છે અને આમેય તમે બધા ખુબ સરસ હોશિયાર છો. બધી દીકરીઓ ડાયા છે એટલે સરસ કાર્ય કરવું હશે એવી હું આશા રાખું છું. કેમ કે એના તમને 40 માર્ક્સ પ્રાપ્ત થવાના છે. બરોબર ને? તો તમે 40 માર્ક્સ પ્રાપ્ત કરવા માટે સરસ મજાનું કાર્ય પણ કર્યું હશે. ઓકે? તો હવે છે ઈ આપણે સરસ મજાની માર્ક્સની ગૂગલ ફોર્મની અંદર ટેસ્ટ આવી રહી છે. તો ટેસ્ટ છે કોનું માઇક ઓન છે? બંધ કરી દેજો ને બેટા. સોફિયા કોનું બંધ છે? તો જે 20 માર્ક્સની ટેસ્ટ આવી રહી છે એ ટેસ્ટ પણ આ ગૃહ કાર્યની અંદરથી એટલે એ રીતે ની જશે. બરોબર ને? ઈ જ અભ્યાસક્રમમાંથી હશે. પણ ગૃહ કાર્યમાં 40 માર્ક્સનું હતું એટલે નાનું મોટું બધું જ લખવાનું હતું. જ્યારે ગૂગલ ફોર્મની અંદર એમાંથી થોડુંક આવશે. પણ શું આવશે ને એ હું નહીં કહું. તમારી તૈયારી તો બધાની જ કરવાની છે. બરોબર ને? એટલે મજા પણ આવશે. ઈ બાને તમારે સરસ યાદ પણ રહી જશે. કેમ કે આપણે અગાઉ ખુબ સરસ મજાનું રિવિઝન કર્યું છે. આજે પણ આપણે આપણા ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર રિવિઝન કાર્ય કરીશું. આજે ટેસ્ટ આવી રહી છે એને અનુલક્ષીને. બરોબર છે? તો તમે ગૃહ કાર્ય કર્યું છે એટલે યાદ પણ તમને હશે જ. કે અભ્યાસક્રમ છે એકમ 3, 5 અને 7. આ ઉપરાંત નિબંધ અને વાર્તા. નિબંધ અને વાર્તા છે તમારે જાતે કરવાની હોય. અગાઉ આપણે લખાવી દીધેલી છે અને કરાવેલી પણ છે. બરોબર છે? એમાંથી સવાલ પણ પૂછાઈ શકે છે અથવા તો લખવાનું પણ આવી શકે છે. પરંતુ ગૂગલ ફોર્મની અંદર છે એ આપણે એ રીતેનું કાર્ય આવશે. તમારે યાદ બધું જ રાખવાનું છે. ઓકે? ચાલો તો હવે જોઈએ આપણે કે આ પેપર સ્ટાઇલ મુજબ રિવિઝન કરીએ. બરોબર છે? આજ પેપર સ્ટાઇલ આવશે એવું જરૂરી નથી. કેમ કે આ છે ઈ 40 માર્ક્સનું છે. આપણે 20 માર્ક્સનું કાર્ય કરવાનું છે. પણ અત્યારે રિવિઝન બધું જ કરીશું. ઓકે? ચાલો આરબ્યાની સોફિયા બેટા પેપર સ્ટાઇલ વાંચો. ઓકે મિસ. મજામાં ને પ્રશ્ન બેટા? વિકલ્પો. સોફિયા હા મિસ. મજામાં બેટા તું? હા મિસ. સરસ. અવાજથી તો લાગે છે હો મજા આવી વેકેશનમાં. હજી જોઈતું તું વેકેશન આવ્યું હતું? કે હવે શરૂ કરવું છે? શું? સોફિયા હવે ભણવાનું શરૂ કરવું તું બેટા કે હજી વેકેશન જોઈતું તું? ના મિસ હવે ભણવાનું શરૂ કરવું તું. અરે વાહ! વેરી ગુડ બેટા. સરસ. ચાલો હવે વાંચી જા. પ્રશ્ન 1 વિકલ્પ માર્ક્સ 4. પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો માર્ક્સ 4. પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ આપો. પ્રશ્ન 3 સમાનાર્થી શબ્દ આપો માર્ક્સ 2. પ્રશ્ન 3 બ વિરોધી શબ્દ આપો માર્ક્સ 2. પ્રશ્ન 4 જોડણી સુધારો માર્ક્સ 2. પ્રશ્ન 4 બ સંજ્ઞા પરથી વાક્ય લેખન કરો માર્ક્સ 2. પ્રશ્ન 5 એક વાક્યમાં ઉત્તર લખો માર્ક્સ 4. પ્રશ્ન 6 2-3 વાક્યમાં જવાબ લખો માર્ક્સ 4. પ્રશ્ન 7 નીચે આપેલ વાક્ય કોણ બોલે છે તે જણાવો માર્ક્સ 4. પ્રશ્ન 8 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો માર્ક્સ 2. પ્રશ્ન 9 નિબંધ લેખન કરો માર્ક્સ 5. પ્રશ્ન 10 વાર્તા લેખન કરો માર્ક્સ 5. સરસ બેટા. બંધ કરી દેજો માઇક.
તો આ રીતે છે ને આની અંદરથી થોડુંક તમારે આવશે, પણ તમને આવડશે એવું જ આવશે. બરોબર છે, પણ તમારે વાંચન કાર્ય તો બધું જ કરવાનું છે. ઓકે, ચાલો પેલું છે વિકલ્પો. ગોવાણી ફાતેમા યસ બોલો તો બેટા. યસ મિસ. લોહિયા જસ્મીન યસ બોલો. યસ મિસ. ઓકે બેટા ફાતેમા તારે સવાલ બોલવાના, જસ્મીન તારે જવાબ આપવાના. ઓકે સ્ટાર્ટ. પ્રશ્ન 1. સાધુ મોચી પાસે શા માટે ગયા હતા? એ પગરખા સીવડાવવા, બી આશીર્વાદ આપવા, સી પારસમણી આપવા કે ડી શિષ્ય બનાવવા. એ પગરખા સીવડાવવા. બીજું, મોચી કયા રહેતો હતો? જવાબ એ કાશીમાં, બી હરદ્વારમાં, સી મથુરામાં કે ડી વૃંદાવનમાં. એ કાશીમાં. સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો? એ પ્રામાણિકતા, બી ચતુરાઈ, સી કુશળતા, ડી કાબેલિયત. એ પ્રામાણિકતા. ચોથું, મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે? એ ધનનું, બી શિક્ષણનું, સી સુંદરતાનું કે ડી શ્રમનું. જવાબ ડી શ્રમનું. 5. મહેનતનો રોટલો બોધકથાના લેખક કોણ છે? એ પન્નાલાલ શાહ, બી પટેલ, બેટા સી જવાબ જસ્મીન બોલો જવાબ. હા, બી પન્નાલાલ પટેલ, સી જયોતેન્દ્ર દવે કે ડી રમણ સોની. જવાબ બી પન્નાલાલ પટેલ. ચાલો આ પણ બોલવાના છે. હવે જસ્મીન તારે સવાલ બોલવાના અને ફાતેમા તારે જવાબ આપવાના. સ્ટાર્ટ. ઓકે. પેલું, લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિયો ઓછું કાર્ય કરતી હતી? એ આંખ, બી નાક, સી કાન કે ડી જીભ. સી કાન. બીજું, નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? એ વિનોદ ભટ્ટ, બી અશોક દવે, સી ગુણવંત શાહ કે ડી જયોતિન્દ્ર દવે. સી ગુણવંત શાહ. ત્રીજું, કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે? એ ચા, બી કોફી, સી કોકો કે ડી એક પણ નહીં. સી કોકો. ચોથું, હવે રજા લઉં છું આ વાક્ય કોણ બોલે છે? એ લેખક જયોતિન્દ્ર, બી સજ્જન, સી નોકર કે ડી શ્રીમતીજી. એ લેખક જ્યોતિન્દ્ર દવે. હા. પાંચમું, જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે તે શબ્દને શું કહે છે? એ સર્વનામ, બી ક્રિયાપદ, સી સંજ્ઞા કે ડી વિશેષણ. સી સંજ્ઞા. અરે વાહ, વેરી ગુડ. ચાલો બંને બંધ કરી દેજો માયક બેટા. સાતમું છે એ આપણું કાવ્ય છે, એટલે એમાં વિકલ્પો છે નહીં. મહિડા ઝૈનબ યસ બોલો બેટા. મહિડા ઝૈનબ. યસ. પઠાણ સુહાના યસ બોલો બેટા. યસ મિસ. સુહાના તારે ખાલી જગ્યા બોલવાની છે અને એનો જવાબ બોલવાનો છે. ઓકે સ્ટાર્ટ કરું તમને. પેલું, પાઠ આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, બેફિકર રહો મહારાજ, ખાલી જગ્યા નહીં ચૂકો. વાયદો કે કાયદો? વાયદો. બીજું, આ જોઈ સાધુ મોતી ઉપર બહુ ખાલી જગ્યા ખુશ કે નારાજ? ખુશ. હું સામેની દુકાનેથી ખાલી જગ્યા લઈ આવું. રૂપિયા કે પરચુરણ? પરચુરણ. બેટા બહુ અવાજ આવે છે. ચોથું, મારી વ્યવસ્થિત બોલ. પાસે ખાલી જગ્યા બનાવવાનું સાધન છે. સોડા કે સોનું. જોડો? સોનું. પાંચમું, હું ખાલી જગ્યા માંગીને કે પેટનો ખાડો પૂરું છું. પૈસા કે ભિક્ષા? ભિક્ષા.
ચાલો આ પણ વાંચવાની છે વાંચો બેટા. પેલું તમે ચા નથી ખાલી જગ્યા તે ઘણું સારું પિતા કે પિતા. પિતા. આ ખાલી જગ્યા તમને ફાવે છે કે નહી ઘર કે ધર. ઘર. એમ તબિયત તો ખાલી જગ્યા ને સારી કે સારી. સારી. એ વાત ખાલી જગ્યા મને ખબર ન હતી. ની. મારા મારે માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. ની. આપ ખાલી જગ્યા જરા કામ હતું. નું. કોફી ખાલી જગ્યા પણ અત્યારે વાંધો નથી. ના. નો. નું. તે ખાલી જગ્યા માટે મેં શું નથી કર્યું. ના. તેમ ખાલી જગ્યા ઘર પડી ગયા છે. તેમ ના. સરસ બેટા. ચાલો બંધ કરી દેજો બંને. હવે પોપટિયા સાનિયા ઝેરા યસ બોલો તો બેટા. યસ મિસ. રાજાની જૈનબ યસ બોલો બેટા. યસ. સાનિયા ઝેરા તારે શબ્દો વાંચવાના છે. અને જૈનબ તારે આન્સર આપવાના છે ઓકે સ્ટાર્ટ કરો હા બેટા બંને. હા મિસ પેલું શ્રમ. મહેનત. બીજું ઈચ્છા. મનોરથ. ત્રીજું વાયદો. મુદ્દત. ચોથું કિંમત. મૂલ્ય. પાંચમું બોલો બેટા ફટાફટ સાનિયા ઝેરા. છઠ્ઠું ઓજાર. સાધન. પાંચમું બાકી રહી ગયું બેટા. પાંચમું બોલો. પાંચમું દુનિયા બોલો. સાનિયા ઝેરા. મિસ હું બોલી પણ જવાબ નથી આપતા. પાંચમું દુનિયા એમ તું બોલી જ નથી બેટા બોલ તો ફરીથી. પાંચમું દુનિયા. જગત અને વિશ્વ. છઠ્ઠું ઓજાર. સાધન. સાતમું હાથ. હસ્ત અને કર. આઠમું જીવન. જિંદગી. વાંચો આ પણ હવે સાનિયા ઝેરા તું જવાબ આપ. અને જૈનબ તું બેટા શબ્દ હા બોલ ચાલ. કાન. કર્ણ. દિવસ. દિન. તંદુરસ્તી. સ્વાસ્થ્ય. પ્રયત્ન. કોશિશ. ઘર. ગૃહ. વાણી. બોલી. વાંચો બેટા આ પણ. જૈનબ વાંચ ને બેટા. રઢિયાળું. મનોહક. મનમોહક. મુખડું. ચહેરો. પૂનમ. પૂર્ણિમા. ભેળો. સાથે. ચરિત્ર. વસ્તુ. સુર. સુર. અવાજ. સરસ બેટા. ચલો બંનેના માઇક બંધ કરી દેજો બેટા. ચલો શેખ તમન્ના યસ બોલો બેટા શેખ તમન્ના. યસ મિસ. અને હવે કોઈ લેટ થયું હોય એવું છે. નઈ ને ઓકે ચાલો તમન્ના તારે શબ્દ બોલવાનું. અને આરબિયાની સોફિયા યસ બોલતો બેટા. સોફિયા. અરબિયાની સોફિયા. યસ મિસ સોફિયા.
ઓકે બેટા, તારે જવાબ બોલવાના છે, બરોબર? ચાલો સ્ટાર્ટ કરો બેટા. તમન્ના, સોફિયા. પ્રામાણિક, અપ્રામાણિક, અનિચ્છા, સુખ, દુઃખ, ખોટું, સાચું, પ્રશંસા, નિંદા, સંતોષ, અસંતોષ, વાંચો બેટા. શક્તિ, અશક્તિ, વિચાર, કુવિચાર, સત્ય, અસત્ય, પાત્ર, કુપાત્ર, સંગ, શું? સંઘ. સંગ, કુસંગ, સોફિયા. ઓકે બેટા, અશક્ય. ચાલો બંધ કરી દેજો બંને માયક. જો હવે છે એ 4 અજોડણી છે એ આપણે જાતે કરવાની આવે, બરોબર છે? એને આપણે મોઢે બોલવાની આવે નહીં, લખીને કરવાની આવે, 3 એકમની, બરોબર? હવે પ્રશ્ન 4 બાદ છે સંજ્ઞા પરથી વાક્ય, બરોબર? ચાલો, ગોવાણી ફાતેમા. યસ બોલો. યસ મિસ. ઉપવાસ ઉપરથી વાક્ય બોલતો બેટા. યસ મિસ. ઉપવાસ ઉપરથી વાક્ય બનાવો. મારા મમ્મીએ કાલે ઉપવાસ રાખ્યો હતો. અરે વાહ, વેરી ગુડ. એની પછી લોહિયા જસ્મીન, બોલો બેટા બીજું. હા મિસ, ગંગા પવિત્ર નદી છે. અરે વાહ. પછી રૂહી, વડ વિશે બોલતો બેટા રૂહી. રૂહી, મલેક રૂહી. ચાલો, સાનિયા ઝેહરા, વડ વિશે બોલતો બેટા. સાનિયા ઝેહરા. એ આપણું રાષ્ટ્ર મિસ. વૃક્ષ. હા બોલો ને બેટા. વૃક્ષ. હા મિસ, વડ. વડ એ રાષ્ટ્રીય વૃક્ષ છે. સરસ. રાજાની ઝૈનબ, અહિંસા વિશે બોલો બેટા. રાજાની ઝૈનબ. હા મિસ. બોલો ને બેટા. શેનું? અહિંસા વિશે. ગાંધીજી અહિંસાના હિમાયતી હતા. અરે વાહ, વેરી ગુડ બેટા. સરસ. ચાલો બંધ કરી દેજો માઇક તમારું. હવે છે એક વાક્યના સવા જવાબ, બરોબર છે? શેખ તમન્ના, યસ બોલતો બેટા. યસ મિસ. શેખ. હા. સોફિયા, યસ બોલો તો બેટા. સોફિયા, યસ બોલો મોટેથી. યસ મિસ. ઓકે બેટા. ચલો તમન્ના, તારે સવાલ યસ મિસ. વાંચવાના છે. અને સોફિયા, તારે જવાબ બોલવાના છે. ઓકે, સ્ટાર્ટ કરો બેટા. બધાને સંભળાય એમ વ્યવસ્થિત બોલજો હો. ઓકે. મોચી ભગત સ્વભાવે કેવા હતા? મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા. સાધુએ કેટલા રૂપિયાના પગરખા લીધા? સાધુએ 100 રૂપિયામાં પગરખા લીધા. મોચી પરચુરણ લેવા જવાનું કહે ત્યારે સાધુ શું કહે છે? મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે, આટલા બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો. મોચીના સાધનના મોચીએ સોનાના ઓજારો શું કર્યું? મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા. મોચીએ સોનાના ઓજારો કેમ ન વાપર્યા? મોચીએ સોનાના ઓજારો ન વાપર્યા કારણ કે એ ઓજારો એણે મહેનત કરીને મેળવ્યા ન હતા. મોચી ભગતે નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? મોચી ભગત
12 મહિના મજૂરી કરી ત્યારે નવા ઓજારો વસાવી શક્યા. મોતી બગા શું માંગે છે? માને છે. માને છે. હાથ પગ વિશે મોચી ભગત માને છે કે ભગવાને હાથ પગ કઈ બેઠા બેઠા ખાવા નથી આપ્યા, પરંતુ કામ કરવા માટે આપ્યા છે. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ. ચાલો વાંચો આ. હા મિસ. ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે? ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે. લેખક જ્યોતિન્દ્ર દવે કોના મળવા જાય છે? લેખક જયચંદ્ર દવે એક જાણીતા સજ્જનને મળવા જાય છે. શરદીના લીધે સર્જનની કાનની હાલત કેવી હતી? શરદીના લીધે સજ્જન કેવી હાલત હતી? શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? શરદીને લીધે સજ્જનના કાન વધારે અશક્ત બન્યા હતા. લેખક કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું? લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કોફીની જેમ કોકોય ગુમાવશે. શરદી કોના માટે પક્ષપાત છે? શરદીને. લેખકના કંઠ માટે પક્ષપાત છે. લેખક જ્યોતિન્દ્ર દવે સર્જનની વિશે કઈ વાત ખબર ન હતી? લેખક જયચંદ્ર દવેને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી બધી ઇન્દ્રિયો કરતા કાન કંઈક ઓછું કાર્ય કરે છે. સરસ વાંચો બેટા. રાધા કોની કરતા સુંદર છે? રાધા જમનાના રડિયાળા પ્રદેશ કરતા સુંદર છે. રાત ક્યાં રચાયો છે? રાત પૂનમની ચાંદની રાતે રચાયો છે. રાસમાં કોણ કોણ રમે છે? રાસમાં શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીઓ રમે છે. શ્રી કૃષ્ણ કયા બંસી વગાડે છે? શ્રી કૃષ્ણ કદંબ વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે. રાધિકા કોની પાસે શું માંગે છે? રાધિકા કોની પાસે શું માંગે છે? રાધિકા શ્રી કૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે. અરે વાહ, બહુ સરસ બેટા, બંને ખૂબ સરસ વાંચ્યું. વેરી ગુડ. હવે આપણે જોઈશું મોટા સવાલ જવાબ. બરાબર છે. ગોવાણી ફાતેમા પેલો હા સવાલ મિસ. જવાબ વાંચો બેટા. હા. સાધુને ક્યારે નવાઈ લાગી? ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ સાધુ મહારાજને તમે. ત્યારે સાધુને નવાઈ લાગી. અરે વાહ, વેરી ગુડ બેટા. ચાલો લોહિયા જસ્મીન બીજું વાંચો. હા મિસ. બીજું, સાધુની જગ્યા તમે હોત તો શું કરત? જવાબ, સાધુની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે ભિક્ષા માંગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે. સરસ. મહિડા જૈનબ ત્રીજું વાંચો. મહિડા જૈનબ.
પઠાણ સુહાના બાનુ. હા મિસ. વાંચો બેટા ત્રીજો સવાલ અને જવાબ. મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત, કારણ કે જીવનમાં ઉમદા વિચાર અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. ચાલો સાનિયા ઝેરા, વાંચો બેટા પેલો સવાલ જવાબ. હા મિસ. સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? બોલો, જવાબ પણ બોલવાનો છે બેટા. જવાબ: લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે કે તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ છે. સરસ. ચાલો રાજાણી ઝૈનબ, વાંચો તો બેટા સવાલ જવાબ ચોથો. રાજાણી ઝૈનબ. શેખ તમન્ના વાંચે. શેખ તમન્ના. ઓકે, અરબિયાની સોફિયા વાંચી છે બેટા. તમારા મિસ આવી ગઈ. ઓકે બેટા, તમન્ના વાંચી છે બીજો સવાલ જવાબ. ચાલ પેલા. હા મિસ. લેખક ચા લેખકે હા પાડી છતાં ચા કેમ ન મળી? જવાબ: પહેલા સર્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું, બનતા સુધી ચા હું નથી કેતો, પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓએ એવું કહ્યું. સમજ્યા કે લેખક ચા નથી પીતા, આથી લેખકને ચા પીવાની હા પાડી હતી, છતાં તેમની ચા ન મળી. સરસ. ચાલો એની પછીનો સવાલ વાંચે આરબિયાની સોફિયા. યસ મિસ. વાંચો બેટા. શ્રી કૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે? શ્રી કૃષ્ણ ગોપીઓને જમુનાના તટ પર કદંબ વૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવવા માંગે છે, તેથી તે બંસીના સૂર છેડે છે. અરે વાહ બેટા. ચલો ગોવાણી ફાતેમા વાંચે બીજું. ગોવાણી ફાતેમા. હા. મોતી શ્રી કૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે માને છે? ગોપીઓને પજવવી એ શ્રી કૃષ્ણની આદત છે. તેમના આવા સ્વભાવના બધાને અનુભવ છે. આથી રાધા માને છે કે પોતાના તૂટેલા હારમાંથી ખોવાયેલું મોતી શ્રી કૃષ્ણ પાસે જ હશે. અરે વાહ, વેરી ગુડ બેટા. ચાલો મહિડા જૈનબ વાંચે. મહિડા જૈનબ મિસ વાંચો 11 બેટા. રોલ નંબર પછી 17 રોલ નંબર છે. હા બેટા, ચાલો તું વાંચી જા. હા. ત્રીજું, શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે.
તેનું શું પરિણામ આવે છે? જવાબ: શ્રી કૃષ્ણ વાંસળીના સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે. વેરી ગુડ બેટા. આકર્ષાય છે. સરસ બેટા, બહુ સરસ વાંચ્યું. ચલો, મૈડા ઝૈનબ. યસ બોલો તો બેટા. ઓકે, પ્રશ્ન સાચે વાક્યો કોણ બોલે છે? પઠાણ સુહાનાબાનું યસ બોલો તો બેટા. હા મિસ. પોપટિયા સાનિયા ઝેરા યસ બોલો બેટા. યસ મિસ. ચલો સુહાના, તું વાક્ય બોલ. સાનિયા ઝેરા તું જવાબ આપ. સ્ટાર્ટ કરો બેટા. હા મિસ. મારી પાસે સિવેલા તૈયાર નથી. આ વાક્ય મોતી ભગત બોલે છે. બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકું. આ વાક્ય મોતી ભગત બોલે છે. હરામનો પૈસો. હરામનો પૈસો મને ન ખપે. આ વાક્ય મોચી ભગત બોલે છે. આ કાચી દુકાનને પાકી કરો. આ વાક્ય સાધુ મહારાજ બોલે છે. સરસ. ચાલો હવે સુહાના બાનો જવાબ બોલશે અને સાનિયા ઝેરા તારે વાક્ય બોલવાનું. ઓકે, સ્ટાર્ટ કરો બેટા. પેલું, કેમ તબિયત તો સારી છે ને? આ વાક્ય સદગૃહસ્થ બોલે છે. સદગૃહસ્થ. સદગૃહસ્થ બોલે છે. બીજું, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. આ વાક્ય લેખક બોલે છે. ચહા શરદી કરે એમ તમને કોણે કહ્યું? આ વાક્ય સદગૃહસ્થ બોલે છે. વાંચો બેટા આગળનું. ચોથું, હવે રજા લઉં છું. આ વાક્ય લેખક બોલે છે. અરે વાહ, વેરી ગુડ બેટા, સરસ. પ્રશ્ન 8 છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. બરોબર છે. રાજાની ઝૈનબ, વાંચો બેટા. શેખ તમન્ના, વાંચો બેટા કાવ્ય પંક્તિ. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચણકે ચલક ચલક. બધા જ જડે છે પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલક છલક. વેરી ગુડ બેટા, સરસ. તો હવે આપણે જોઈએ આજનું ઘરકામ. વાર્તા લેખન નિબંધ છે એ તમારે જાતે વાંચન કરવાનું છે. તો આજનું આ ઘરકામ શું છે? તો કે તમે જે ગૃહ કાર્ય કરી નાખ્યું છે ને એમાંથી તમારે વાંચવાનું છે. એ બધું જ શાંતિથી વાંચવાનું છે. બરોબર છે. લેખન કામ મેં આપ્યું નથી, વાંચવાનું છે અને ફરી પાછું રિવાઈઝ કરવાનું છે. આ ઉપરાંત વાર્તા અને નિબંધ પણ કરજો. કેમ કે ગૂગલ ફોર્મની ટેસ્ટમાં તમને ગમે તે એમાંથી પૂછાશે. ઓકે, સમજાઈ ગયું બધાને? હવે કોઈને ન સમજાતું હોય તો મને પૂછી શકે છે, નહી તો આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ. છે એવું કઈ ન સમજાય એવું? નહીં મિસ. ઓકે, બધાને ખબર પડી ગઈ ને કે કેવી રીતે ટેસ્ટ આવવાની છે? ઓકે, સરસ. બધાય પાછા તૈયારીમાં લાગી જજો હો. રોજ જે આ પીડીએફ છે એ તમારી પાસે છે જ તે. અને તમે ગૃહ કાર્ય લખ્યું છે ને ઈ જ આ પીડીએફ છે. બરોબર ને? એટલે મિસ તમારે ઈ લખેલું છે ને ઈ વાંચવાનું છે. ઓકે.